ફોન કાપી નાખશે નક્કી 100% ઘેર જ્યો ને તે પડી લાગે. હા 20 રૂપિયા પડ્યા ના તો પીઝા લઈને જ જતો રહી હોતો જ નહીં વળી. તો 20 રૂપિયાનું કશી ના આવે. અને ઘેર જવું ને તો બેડો કાઠો રાખીને જવું પડશે. અંદરથી બહાર તો કાઢવો પડશે ને મળી જાય તો. અને પેલી તો ઘોઘરો દબાઈ દે એવી યાર એનો વિશ્વાસ ના કરાય. પીઝાનું ભૂત વળગ્યું હોય હાલ નહીં જવું ને મારી બેટી હાથ પેલો મારે જ લઈ નહીં જવું ચેક કરીને જવું પોરા. ભૂતોનો વિશ્વાસ ના રખાય. કોઈ થઈને જવા દે પાછળના રસ્તે તો આવો તો નહીં. હોય તો દેખાતી નહીં પણ અંદર ચોક હંતાઈ રહી છે ને તો ઘોઘરો ચાલશે. ચેક કરવું પડશે ને કિન્નમ ના જવાય. ચો નહીં જઈ હાલ તો મારતી હતી પેલા. ચોક હંતાઈ રહી હોય તો પાછળથી આવીને પકડે. પેલા ચોફેડે જોવું પડે. ખાલી ઘેર હે લાગતી નહીં હો. તારું મારીને જઈ આ કોઈ ચાવી ચો મેલીએ છે. એટલે જાડિયા અલે હું તારું દુઃખ સમજુ હું. ચાવી તો લાય ઇન્દમ ચોરી તો તારું ખોલું. એટલે ચાવી મત ઇન્દમ તો જોઈ કાઢું. તારું તો રૂપિયા હોવાનું હતા ને. હું દરવાજો તોડી કાઢી યાર. તું તો 100 રૂપિયા આવતો હું તારું તોડીને બહાર કાઢું તને. હું અલે કરું છું તું. ભાઈબંધ છે કોણ છે યાર? ના આમ તો ભાઈબંધ હતો પણ આજ તો દુશ્મન કરી નાખ્યો તાર ભાભીએ. લેવા દેવા થઈ ગયા. ઓહો મારા નહીં લેવાના દેવા છે. એક તો તારાનું 100 રૂપિયા નુકસાન આવશે. આ 300 રૂપિયાનો તું પીઝા મગાઈને બેઠો. હું તો ના પાડું ના કે ના બીજું તમને. આ તો ના પાડ ના પીઝાનું હું તો ના પાડું. ના પાડ દે નહીં ખવડાવવા ના. મને નહીં છોડવો એક તો ખાલી ના પાડી મને પટ્ટે ખંચી રહ્યો. ઉભો રે બીજી ચાવી પડી હે બહાર તો કાઢું તને. હોજવી પડશે એના માટે હો. તું હોત ગમે તે કરીને. આ ઘોઘરો દબાવે તો કોઈ ઉધરો ને બુધરો થઈ ગયો. વાહ હા ભલો ઉકલી નહીં છે તને. તું તો ભાઈબંધ છે કોણ છે? બસ એમાં તારો ભા તૂટી જશે. રૂપિયા 5000 રૂપિયા ખર્ચે આવ્યું. એ ચાવી હોધવા દે મન. આ તો મારો બેટો દરવાજો તોડી નાખે એવું કરો નુકસાન લાવશે ઘેર. ચાવી હોધવા દે પેલા. અલે ઉભો રે લે પૈસા. હું હવે કંટાળ્યો યાર. અહીં અંદર દોયડી પડી ખાતું પો એટલે રૂમાલ લઈને તૈયાર જ રહું. હું બહાર પડે શંકર તો નહીં બીજી વખત. અલ્યા શાંતિ રાખના ને તમને નહીં કાઢું બહાર. હું કેવું તને મારા કશું નહીં કેવું. હું લ્યા ઘેર આવ્યો તો તાર. અલ્યા ઉભો રે કહું છું. ઉભો રે ગાડીઓ ઉભો રે. મળી ઉભો રે જો. અલ્યા ઉભો રે બહાર કાઢું. ઉભો રે જો રે ચાવી નહીં કાઢવું. અલ્યા ઉભો તો રે. આ તારો ભા તારું ખોલે એટલી વાર લે. અટક તો નતું આવી ને. પાણી અટક આવી લાગે હોય 100%. બસ બગાડો નહીં. તારો ભા ઉપાડીને તારો ભા તઈ દારે કોની ભરાય. તારું બહેનું કોણ છે? શું છે? ભૂત લાગે છે મન તો. બસ લે આમાં કેટલું બગાડે તઈ દારે ઉપાડીને ભરાય. સારું આમાં શાંતિ રાખ. મેલ દે તું યાર. તારો વિશ્વાસ ના રાખે બુડા. તું માણસ કોણ? ના મદાડીશું. હું નેકરું તાર ભાભીને આવતા હતા. ના હું ચું. બસ એમાં નહીં પહેરો બૂટ તું નેકરો અંદર. આમાં તો ઉભી હરિયો કરે. હમણાં આવશે તો ઘોઘરો જલશે. પોક કરીને તો શું કાઢ્યો તો ને બાર. તું ચીજ દાડા કાઢા ભાઈ. હા હું ચીજ દાડા કાઢવી તો મને આજ જ ખબર પડશે. નેકરમાં આયમ ગયો ગાડિયાને તો મથીને બહાર કાઢ્યો. એને આવતા તો મારે જતું રહેવું પડશે. નકા તો એની જગ્યાએ મને વળગ. એને તો પટ્ટા મેલે. મારે તો ઘોઘરો જ દાબશે. મને તો એટલી તો ખબર જ છે. શંકા હાલે હા પેલા મેં ઢેખાડા. મારા દિયોર આ ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા હે.
હવે ના હોધું શું એ ભાઈબંધને મેં અંદરે પૂરી કાઢ્યો આખો ગીરવે રાખી લીધો તો ભાઈબંધ એને તો નહીં પડી બૈરીની નહીં પડી હમણાં તો ભૂતો ને હમે થઈ જાય છે કઈ માટીનો બનેલો છે ઘરે પોકી ગઈ હવે પીઝા આજે ખાવા મળશે કે નહીં મળે નહીં તો કેમ ના મળે હું જોઉં ઓ જાડાભાઈ ઓ મારા ઘરવાળાનો ભાઈબંધ હમણાં એની ઠાઠડી બધું યો ની કેટલું માણો એ કેટલો તમે વિચારો તો ખરા કઈ માટીનું બનેલું માણો આ ચાવીનું હું શું કરું બીજી ચાવીથી યોને દરવાજો ખોલીને એને ભાઈબંધને સોડાઈ દીધો બોલો આ ક્યાં ક્યાં પોકેલો માણો આટલું બધું કરશે પણ એમ નહીં કે બૈરીને પીઝા ખવડાવીએ હવે હું શું કરું એમને આટલું કરું તો એ પીઝા ખાવા નહીં મળતો તો કઈ નહીં હવે એમને બી ખબર પડશે કે હું બી કોણ હું જોવો હવે કેવા કાગળ ધીના કરું છું ને એ જોવો તમે લાકડું મળે ને ત્યાં જ ચોરી કરું અરે ઈયોના ઘરના છે ને આ વાહન લાકડા સાથ નહીં આવતા જોયું મારે કોકને પડોશી ઘરે લાકડું લેવા જવું પડશે હોભરા ને ક્યાં ગયા એટલે તો મોફું પાછું રસ્તામાં હોમું મળ્યું તારો ભેરો તો ભાઈ સારું કરતું બે હાથ બીજો માથો ભાઈ આ તો મને પછી લાગતું હતા ને હું ચી રીતનો દારો કાઢ્યો હો ધન સભી તને ભાઈ હા ધનો જો ને તમે હા કીજે હું તો હું દોડી બુડા કેટલું દોડાય મને તો આ તો પૈસા આલતા ને પીઝા ખવડાવો મંગાવ્યા ને કેન્સલ કેન્સલ કરવા પાછા આપણા ભાઈને કીધું ભાઈ લઈને લાય પીઘા મેં કીધું મેં કે મારો જીવ લેશે મેં કીધું આવતો જ નહીં એમાં ઘેર ના આવતો તું આ નખડો આલ્યો હોય ને એટલે જ મારે તારો ઘર ખવડાવવા પડે પણ હું તો આ સુધી મહિનો થયો ટલ્લાય કર્યો ને ઘેર જતોય નહીં એટલો થાકી જવું તો બુડા બસ થાક તો લાગત કે ના મારો તો ઘર મને તો હમણાં હોટું લઈને હાલ પડશે ત્યાં તો જવાય નહીં હાલમાં જો આ તારો ભાવ જો નાતો નહીં ને એવો ગમો રખડા જઈને આવો 300 રૂપિયાનો કરિયો ગમ કરો અને પછી 250 રૂપિયાનો નૂડલ્સ ખાય એના કરતાં ઘેર જવું જ નહીં અઠવાડિયું શાંતિ તો ઠંડુ પડે ને પછી જ જવું તો એ ઘરમાં હોઈ જાય ને ઘરમાં જઈને હોઈ જાય એટલે બહારથી તારું વાંખીને હોઈ જાય ને વહેલા પહોંચે કે તારું ખોલી દેવાનું સારું કરજો આમાં તો ભૈસાબ નીકળી ને કઈ તારા ચેરી હશે તો મને ભેગો મારશે મજા ના આવજો હા ભાઈ આ ઓસાયું લખણના હાથે કરીને હડકતું ડુંગું ચોપ્યું તું અને તારે ઓલબાઈ મારે જ આપવું પડ્યું કશે ક્યાં ઘર તો એક જ છે ગામમાં એનું બીજા કોઈ તો રાખવાના નહીં નહીં તો કાલ આવશે ને મોડા અત્યારે ક્યાં ખાધું હશે ને ક્યાં પેટ ભર્યું હશે અને ક્યાં પડ્યો હશે સી ખબર આખું ગામ કંટાળી ગઈ હું આખું ગામ હોદીને થાકી ગઈ પણ એ થોડા ખાચરામાં છે ને પેલા 4 મહિના પહેલા જન્મેલા કુરકુરિયા હતા ને એ બધા મને મળી ગયા ખોવાયેલા પણ મારો ઘરવાળો મને ના મળ્યો એવો તો સી ખબર કયા ખૂણામાં જઈને હંતાડો છે કયા દરમાં એ જઈને ઊંડેડાની જેમ ટૂટું કરી રહ્યો છે એ જ નહીં ખબર પડી રહી બા એનામાં જ બેઠી પણ હજી ભાડે નહીં તો સારું કર્યું ને કે ભાઈ દોડતી આવો ખરી કોઈ હંતાઈ નથી બેહું હા દેખાડો આવ્યો લાગે હંતા ઉપર છે જબરો સમય આજ સધી રહી જબરી વેળાએ